ખાઈશ ને હવે એકાદું હશે તો બાકી અને ભાખરી પરોઠા ભાજી અરે ઊંઘ ઉડાડી દીધી તમે મા દીકરી હતા નવા બી પપ્પા ન્યા જ હોય પછી ન હોય બદલો મેં કીધું પહેલા બદલો આખો દીખી જાવ ને એનો ક્યાં મગજ હાલે કે બદલો સવારમાં તમને સાંભળતા મેં ઉઠાડી ત્યારે અચ્છા રાતે ઊંઘમાં કઈ ગાજે નહીં મમ્મી કે લેતી જાય કે ઘણી વાર એમ થાય હું કેવું કોપડી છે એનું મગજ બહુ આવે છે ને બધું કામકાજ પતાવી દીધું અને સિંગદાણા મૂક્યા તપવા અને બધા બાટલા આમાં ભરીએ તો બહુ સારા રહી છે અહીંયા છે ને અમારા બા ખજૂરના ઠળિયા કાઢે છે શિયાળો આવ્યો નથી કે ચાલુ થયું નથી કા તો આજે હીરામોતી ખજૂર આવે છે ને બહુ સારો બેસ્ટ ખજૂર સિમંદરવાળા પાસેથી ને ધારો આવે ના હીરામોતી રોટલા બધે મળે ખજૂરનો રોટલો એમ કહેવાનું ખજૂરનો રોટલો આ ગિરિરાજ છે પણ આવો સેમ હીરામોતી આવે છે પણ બહુ સારો છે અસલનો ખજૂર છે અસલનો કાંઈ કચરું નથી નીકળતું કચરું ન હોય હા કચરું કાળું બહુ નીકળે ઈ તો બહુ ગોબરું લાગે આમ ખજૂર મોઢામાં નાખવાનું મન જ ન થાય આપણે પાછા 12 મહિને ચટણી કરવા ભરી જ દઈએ અમે છે ને થોડોક આવી રીતે ઠળિયા કાઢીને પછી થોડોક છે ને ઓલા ઝીપલોક બેગમાં ભરીને ફ્રીઝમાં મૂકીએ આખું મહિનો ઓલા આખું વરસ ખજૂર આમલીની ચટણી કરવી હોય ને તો અત્યારે આ 2-3 રોટલા ભરી દઈએ પછી ઉનાળામાં ને ચોમાસામાં લઈ પછી એટલો બધો સારો ન આવે ઈળું નીકળે ધનેડા એમ કરતા અત્યારે તાજો હોય ને મરી ગયેલું હોય બધું આમ ચોટેલું અત્યારે અને છે ને આજે જરાક સરસ તડકો નીકળ્યો છે કાલ તો તડકો જ નહોતો આખો દિવસ સવારે વરસાદ હતો એવું બધું હતું કાલે ધુમ્મસ છે આમ ધુમ્મસ દેખાય છે જો આમ દૂર દૂર દેખાતું જો આમ સામેની બિલ્ડિંગ્સ દેખાય નહીં બધી એમ છે પણ ચાલે તોય આમ તડકો છે ખરો જરાક વાગ્યા છે કેટલા 11:30 થયા છે અડધો કલાકની વાર છે અડધો પોણો કલાક પછી બાળકોને લઈ આવીએ મસ્ત છે બહાર આમ ઠંડુ એવું બધું છે બાય બાય જઈશું આપણે છે ને બાળકોને લઈ આવીએ સ્કૂલે જો જુવારનો રોટલો દૂધીનું શાક ચીક્કી અને સલાડ પાપડ છે પાપડ અને અમારા દીવા ચીક્કી ખાય ચીક્કી ખાય છે એમ બોલ શું દીવા નાની હતી ને તો દીવાને એમ કહેતી યાયા તો એને કંઈક જોતું હોય ને એમ કહેતી યાયાને મમ ખાવું છે યાયાને મમ ખાવું છે મમ આપો મમ તો ચલો બધા જમવા હમણાં છે ને અમે જુવારનો રોટલો ચાલુ કર્યો છે મેન બાય કા મમ્મી જુવાર બાજુ બાય તો ચોળી નાખ્યું દૂધી શાકમાં આમ તો રોટલો ચોળીને બહુ મજા આવે ચોળેલું જ મજા બટકે તો ઉકલે જ નહીં મને છે ને શાકમાં આમ સેજ કટકો ગોળ નાખ્યો હોય ને થોડોક અમથો એટલું ખટ્ટો મીઠો એવો ટેસ્ટ આવે ને તો મજા આવે આજુ ગોળ ભૂલી ગઈ છું નાખતા તો મજા નથી આવતી ખાવાની છે ગોળ એટલે સુધારેલો નાખી દેજો હા મિક્સ થાય ચોળેમાં આવી જાય એટલો અમથો કટકો ગોળ નાખું ટમેટું નાખ્યું હોય ને તો ગોળ અને ટમેટું બેલેન્સ થઈ જાય ને તો એવું શાક મને ભાવે પણ આવું કાંઈ નહીં
ખાઈ લઈએ. ખાઈ લેવા નાખ્યું બીજું શું કરવાનું ભૂલાઈ ગયું 2 ચમચી ભાજી પડી છે કાલની પડી છે ને હા. ચલો 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 દીવામાં જોતા દીકરાનું ઘર જ પૃથુ હાલો બકુ પૃથ્વી મેં છે ને બેયને જમાડી 2 વાગે સુવડાવી દીધા હતા એટલે મેં તો 3 વાગે ને ત્યાં થોડી ઊંઘ થઈ જાય હવે એલા ઉઈટો માલો દીકા બોલો બા લાલ પીળું લીલું આહું ઢાંકણા પડ્યા જ ઠીક ઈ ઢાંકણા છે ઓલા બોટલોને ખાલી અમારે છે ને છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે પણ ભૂખ લાગી છે તો ચા બને છે ને ખાખરો ચાય ખાખરો ખાઈને જઈએ ખાખરા રોટલી વધી હોય ને એના છે તો આજે ભૂખ લાગી ગઈ બપોરે બહુ મજા નહોતી આવી દૂધીનું શાકમાં મેં કીધું ને ગોળ ભૂલી ગઈ હતી નાખવાનો કટ એટલી બધી મજા નહોતી આવી તો ભૂખ લાગી છે એટલે ચાલો બધા ચા ને ખાખરો ખાવા જો છે ને એટલી બધી દોડધામ પછી પાછા કિચનમાં આવી ગયા દીવાને કાલે એન્યુઅલ ફંક્શન છે તો સ્ટોકિન્સ પહેરવાનું છે એ ટીચરે આજે નોટિસ લખાવી તો પછી એણે પાછું કીધું હમણાં તો મીધું પહેલાં લઈ આવીએ ચલો તો લઈ આવ્યા તો વળી મળી ગયું આજે મારે છે ને લીલા વટાણાનો રગડો બનાવવાનો છે તો ટમેટા સુધારાઈ ગયા છે બટેકા બફાઈ ગયા છે મમરા વઘારાઈ ગયા છે અને આમાં રગડો બને છે ખજૂર આમલીની ચટણી તો રેડી છે હમણાં બનાવી નાખી હતી અને બીજી બધી પ્રિપરેશન બાય કરી નાખી હતી હું આ લઈને આવી ત્યાં બધું એવું છે છોકરા જોબ નથી લેવા દેતા મમ્મી ઈ તો એવું છે છોકરા ભણી રહે ક્યાં નથી અમારે એમ જ હતું તમારે એમ જ સાચી વાત છે કા અમાર વખતે તો ગમે ડાન્સ કે ગમે હોય ને 150 રૂપિયા કપડા ભાડાના ટીચર લઈ જતા હતા ઈ લેવા જવાનું કરવું ઈ આપણે ન જવાનું હોય ઈ સ્કૂલમાંથી આવી જતા હતા 150 રૂપિયા ભાડું દઈ દેવાનું ને ઈ ભાડામાં મસ્તીનો ડાન્સ થતો હતો અત્યારના છોકરાઓને તો પણ નાટક એવો સમય એ ઉપર માણસ સાચી વાત છે અમારા સમયમાં કાંઈ નહોતું એવું તમારા સમયમાં થોડુંક હતું હવે સમયમાં વધુ હમણાં અમે ગયા હતા ને ઓલા મારા નણંદે પાર્ટી આપી હતી ને એમાં છે ને મારા સ્કૂલની ફ્રેન્ડો હતી મતલબ આમ રિલેટિવ્સમાં થાય છે તો એ મારી ફ્રેન્ડ છે ને કવિતા એ જ કહેતી હતી ઈ કે ઓલો જે છેલા જીરે અમે 7મા ધોરણમાં છે ને ગરબો કર્યો હતો છેલા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો કે એ ફોટો મારી પાસે છે મેં કીધું મોકલજે હોય તો આમ કેવા લાગતા હશું મને અત્યારે જોવાની ઈચ્છા થાય પણ એ મોકલશે મેં કીધું મોકલજે એમ ગરબાના ઓલા ભાડાના ચણિયા ચોળી પહેર્યા હોય બધા એક સરખા એક સરખા હોય બધાય સરખા ફિટિંગ ન હોય ઈ ફિટિંગ ન હોય એક દિવસ વહેલું ઘરે આવી જાય ને એટલે આપણે ફિટિંગ કરી નાખવાનું હા ત્યારે તો હાવ પતલા હું મારા મેરેજ થયા ને ત્યારે હું 44 કિલોની હતી અને અત્યારે 20 કિલો વધારે એટલે તો અંદાજો લગાવો મારું વજન કેટલો હશે મમ્મી કા 20 કિલો પ્રગતિ કરી 20 કિલો વજનની પ્રગતિ કરી સારું નહીં વધે થોડું પછી હા પાણી મરખોલિયા દેવા લાગી નહીં બાકી મરખોલિયા જેવા કેવા લાગી બા મરખોલિયા દેવા સ્ત્રી ભૂરીવાર છે ને? હોય તો સારા લાગે હા એ મારા મેરેજ વખતના જે સાડીના ને બધા બ્લાઉઝ હોય ને ભલે મારે 20 કિલો વજન વધ્યું હશે મને એમ છે મતલબ 44 ની હતી અત્યારે 20 કિલો વધારે છે પણ છે ને એ બ્લાઉઝ તો હું પહેરું ને તો પહેરાઈ જાય પહેરી નાખ્યું તે દિવસે પહેર્યું તો મેં હમણાં દેશમાં જાવ તો ને મેં બધી સાડીઓ કાઢી હતી તો મેં કીધું લઈ તા મેરેજ વાળું બ્લાઉઝ મમ્મીને કો માપવા દો તો મને ચડી ગયું તું એટલે હું પતલી જ છું મમ્મી તું પતલી છો મેં ક્યાં કહી તું કે તું જાડી થઈ એટલે પણ 20 કિલો વજન એટલે ક્યાં વાત જાય કાંઈ દેખાય 20 કિલો
એમાં અહીંયા આવીને હું વધારે જાડી નથી થઈ ગઈ. થઈ જાય. હદી ગયું મને, નવો એરિયા હદી ગયો છે. મમ્મી કે થઈ જાય એમ હો. અમારે જેવાના કોઈ 40 કિલો નાખો, 80 કિલો નાખી દે. હા, બા ક્યાંથી 80 કિલોના હશે? અમારે પપ્પા હતા ને ત્યારે મારું ને પપ્પાનું વજન છે ને એક સરખું હતું. આમ હું 64 ની ને પપ્પા 64 ના. પણ અહીંયા આવીને મને એમ લાગે છે 2-3 કિલો વજન વધી ગયું હશે, કેમ કે છે ને આ બધું મોટું થઈ ગયું છે, જામી ગયું છે બધે, એટલે થોડીક તો મને એમ લાગે છે જાડી, થોડીક નહીં ઘણી બધી જાડી થઈ ગઈ છું. પણ કાંઈ વાંધો નહીં, ઉતારી નાખશું. હમણાં પાછા મારે ઘણા દિવસથી યોગાએ બંધ છે, એટલે એમ ફરક પડે. ઓલું યોગામાં હોય ને તો વધારે મજા આવે. આ ધોઈને બધું સર પચાવી નાખે, કાંઈ વાંધો નહીં. ચલો, અમારે છે ને રસોડામાં રગડો ઉકળે છે અને અહીંયા સિંગના દાણા ભરાય છે. 3 ભરાણા અને આ 2 હજી ભરાય છે. હજી ભરાશે. હજી ઘણા થશે. જો બહાર ઠંડી ને અંદર ગરમ ગરમ રગડો. ચાખો પછી કે ટમેટા જ નાખો વિવેક. સાંજમાં જ લઈ લો. લાવવાનું તો ઈ છે ને બધું. સારો લાગ્યો. એક નંબર. થોડોક ગરમ કરવો છે, થોડો ઠંડો થઈ ગયો બહુ નહીં? ગરમ છે. એવું છે પણ બહેનો મમ્મી એમ કા સરસ બન્યો હો. મજા આવે એવો છે ને. ફાઇનલી. ઠંડીમાં ખવાય અત્યારે લીલા વટાણાનો રગડો જેઠો જોતા જોતા હા, કા. સરસ છે. મજા આવી ગઈ.